આગળ વધીએ નવસારીના બિલીમોરામાં મેળામાં રાઇડ તૂટવાનો મામલો મેળાની પરવાનગી શિવમ એજન્સીએ લીધી હોવાનો ખુલાસો થયો છે। શિવમ એજન્સીના પ્રોપરાઇટર મૂળ સુરેન્દ્રનગરના વિરલ પીઠવા એજન્સીએ પ્રથમ વખત બિલીમોરાના મેળામાં અલગ અલગ 7 રાઇડની પરવાનગી મેળવી હતી। અકસ્માત બાદ તંત્ર પણ દોડતું થયું છે। નવસારી મનોરંજન વિભાગે ટેકનિકલ કમિટીની રચના કરી એફએસએલની ટીમ ઘટનાની તપાસ કરશે। અકસ્માત બાદ મેળાની અન્ય રાઇડ સ્થગિત કરવામાં આવી છે। સોમનાથ મંદિર ટ્રસ્ટે માત્ર મેદાન ભાડે આપ્યું હોવાનું કહી હાથ ઊંચા કરી લીધા છે। તો આપ જુઓ કેવી રીતે મેળામાં રહેલી રાઇડ જીવલેણ સાબિત થઈ શકે છે। આ પ્રકારની રાઇડથી દૂર રહેવું જ હવે હિતાવહ છે। રાઇડમાં બેસતા પહેલા સાવધાન આ વિડીયો જોઈ લેવો। આ રાઇડ કેવી રીતે મોતની રાઇડ બની શકે છે તેના આ લાઈવ દ્રશ્યો છે। જો કે સદનસીબે આ પૂરી ઘટનામાં કોઈનું મોત નથી થયું, કોઈ જાનહાનિ નથી થઈ। લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમને હાલ તો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। પરંતુ આ સમગ્ર મામલાની પરમિશનને લઈને હવે મામલો ગરમાયો છે। એનઓસી તે અમને લોકો અમે ગ્રાઉન્ડને પરમિશન અમે આપી કે આ ગ્રાઉન્ડ વાપરવાનું અમારી શરતો મુજબ તે પ્રમાણે એ લોકો પાસે પાલન કરાવેલું ને અમને લાઇસન્સ એ લોકો બતાવ્યા પછી આ શબ્દો ચાલુ કરવામાં આવે। સુરેન્દ્રનગરનું છે ટેન્ડર, ગવર્મેન્ટ જ આ બધું કરે છે। અમારે તો એમાં ખાલી ગ્રાઉન્ડ જ અમે રાખીએ છીએ। નવસારીના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના શ્રાવણના મેળામાં ગત રાત્રે જે ગોઝારી ઘટના બની, એ ગોઝારી ઘટનામાં જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ ટાવર રાઇડ જે છે એ અચાનક ઉપર 10 ફૂટ ઉપરથી નીચે પડી હતી, જેમાં પ્રાથમિક તબક્કે કેબલ તૂટવાને કારણે આ રાઇડ જે છે એ ધરાશયી થઈ હતી અને આમાં જે લોકો સવાર હતા અને મજા માણી રહ્યા હતા એમાં અફરાતફરી મચી ગઈ હતી। ખાસ કરીને જે 5 લોકો છે એ ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં 2 બાળકો છે અને 2 મહિલા છે। જ્યારે રાઇડનો ઓપરેટર જે છે ખામી સર્જાતા નજીક આવ્યો હતો અને એને પણ ગંભીર ઈજા થતા પ્રથમ બિલીમોરા અને ત્યારબાદ સુરત રિફર કરવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે રાઇડની જે ઘટના બની છે ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ પણ જે છે એ દોડતી થઈ છે અને સમગ્ર મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે હાલ તો શિવમ એન્જિનિયરિંગ, જેણે આ રાઇડ્સ માટેનું જે સોમનાથ મંદિરનું ટેન્ડર, જે 21 લાખ રૂપિયાનું ટેન્ડર છે એ લીધું હતું, એ શિવમ એજન્સીના જે કરતા ધરતા જે છે વિરલ પીઠવા, એના સામે જાણવાજોગ ફરિયાદ નોંધી છે। સાથે જે મનોરંજન વિભાગ જે છે જિલ્લા તંત્રનું, એના દ્વારા ટેકનિકલ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને એ ટેકનિકલ કમિટી જે છે એ સમગ્ર મુદ્દે તપાસ કરશે। મહત્વની વાત છે કે પોલીસે પણ સુરત અને વલસાડની એફએસએલની મદદથી આ સમગ્ર પ્રકરણમાં ભૂલ ક્યાં થઈ, કેવી રીતે રાઇડ પડી, એની ચકાસણી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે સમગ્ર મુદ્દે ગુજરાત સરકારની જે મેળા સંબંધી જે એસઓપી છે એનું સમગ્ર પાલન થયું હતું કે કેમ, મનોરંજન વિભાગના નિયમોનું પાલન થયું હતું કે કેમ, એ પ્રશ્નો ઉઠી રહ્યા છે અને એ પ્રશ્નોના જો એમાં કઈક જગ્યાએ ચૂક દેખાય તો જે જવાબદાર છે એની સામે કાર્યવાહી થાય એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો આપ જુઓ નવસારીના સોમનાથ મેળામાં રાઇડ તૂટવા મામલે નવસારી પોલીસના ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારીની આગેવાનીમાં હવે તપાસની શરૂઆત કરવામાં આવી છે। મેળાના ઇજારદારે લીધેલી પરવાનગીની તપાસ કરાશે। આ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી મેળામાં રાઇડો બંધ કરવામાં આવી જાણવા જોગ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। એ બાબતે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એને પરમિશન એમને 8/8 થી 23/8 સુધીની મંજૂરી 7 રાઇડ સાથેની આપવામાં આવેલી હતી। હાલ જે મેળો જે છે, જે 7 રાઇડ જે છે એ 7 રાઇડ સિવાય જે સોમનાથ દાદાનું મંદિર જે છે, મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ આજે પણ ચાલુ હતી। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યાં પણ આજે મંદિરમાં ભીડ એવું હતું જ અને યોગ્ય પોલીસ બંદોબસ્ત જાળવેલ છે।